અમારું 3 ધ્યેય છે કે ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. આ 3 લક્ષ્યો ઉપર અમારું જિંદગી છે અને જીવન છે, એની માટે અમે હાલી રહ્યા છીએ. 3.5 વર્ષ એવા એકાંતમાં બેઠો કે કોઈ જાતનો સૂર્યપ્રકાશ પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં, મુલાકાત નહીં, કાંઈ નહીં. આ એક ટાઈમ કાઢી દેવા આવે ત્યારે મળવાનું, બાકી મળવાનું. તો એ 3.5 વર્ષમાં મેં 1.25 કરોડ ગાયત્રી મંત્ર કીધા. 92ની સાલથી બેઠો, સેજ 96ની સાલે હું નીકળો. અમારા અહીંયા માતાજીની દયાથી એટલા બધા અનુભવ થયા છે કે આપને એટલા સમય બેઠા હોય તો થાક ન લાગે. 18 કલાક બેહવું. હજી હાલમાં મારી અટાણ 69 વર્ષ છે, પણ અમે હવન કરતા હોય જો હું બેસી જાઉં પલોઠી વારી, એટલે આ સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી પલોઠી નહીં ઉખડવાનું, ઊભો ન થાવ. એ બેહવાની શક્તિ એ બધી આપે છે. અને મંત્ર છે એ 3 પ્રકારના છે: કાયિક, વાચિક અને માનસિક. જે આપણે હું અટણ બોલું છું એમ બોલીને મંત્ર કરીએ એનું ફળ ઓછું મળે છે. કેમ કે આપણે બોલીએ એટલે મંત્રના શબ્દના વેવ્સ વિખરાઈ જાય છે, એટલે ઓછું ફળ મળે છે. હોઠ ને જીભ હલે તો એનું મધ્યમ ફળ મળે છે. હોઠ જીભ કે કાંઈ ના હાલે ને મનથી માનસિક બોલવામાં આવે. અને અમે જાહેરાત પણ કરી છે કે જે તમાકુ ફાંકી કે માવા ખાતાની છોડી દે તો એને મારા જમા થયેલા મારા મંત્રો છે એમાંથી હું 551 મંત્ર હું તમને અર્પણ કરીશ, જ્યાં મેલી દે. નમસ્તે મિત્રો, આપ સૌનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે મારા માટે અને આપ સૌના માટે એક અનન્ય ઘડી છે કે આજે આપણે ગાયત્રી આશ્રમ ગધેથળના શ્રી લાલ બાપુની નિશ્રામાં છીએ. બાપુ, આપની હાજરીમાં એવો અનુભવ થાય છે કે અમે જે ઋષિ મુનિઓ વિશે સાંભળેલું અને વાંચેલું એનું આજે આપની સમક્ષ બેસીને એનો અનુભવ થાય છે કે અમે એક ઋષિ મુનિ જે કહેવાય એની સાથે બેઠા છીએ. તમારું સૌભાગ્ય છે. અને હવે એના માટે અમારી જીવન શૈલી, મારી 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી મેં આ ભેખ લીધો છે. ત્યારથી હું આ સાધના કરું છું. તો આજે 69 વર્ષ થયા. તો બિલકુલ સાદગીભર્યું જીવન જીવવાનું, ભૌતિકતા કે કોઈ વસ્તુ આશ્રમની અંદર વસાવવાની નહીં, અને સાદગીભર્યું જીવન જીવવાનું. આજે અમે ગુરુ શિષ્ય 21 કલાક સાધના ખંડમાં રહી છીએ. 3 કલાક જ અટાણે બહાર આવી છે. 8 થી 11 વાગશે એટલે અમે વયા જશું, પછી કાલે નીકળવાનું. સતત સાધનામાં જ હોય છે. એ મારી સેવામાં હોય છે. તો પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધન એક પણ વસાયું નથી મારા આશ્રમની અંદર. ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાઇકલ નહીં, કોઈ વસ્તુ વસાવી નથી આશ્રમની અંદર. તો ઠીક, મોબાઈલ નથી રાખ્યો, પણ બીજા કોઈનો હાથમાં લઈને મેં વાત કરી નથી. હું મોબાઈલને અડ્યો નથી, મોબાઈલને સ્પર્શ નથી કર્યું. અને કાયમીને માટે હવે જ્યાં આટલું માણસ આપણે જોયું ને એટલું કાયમી એટલું માણસ બપોરે ને સાંજે ભોજન કરે છે. 200, 250, 300 માણસો કાયમીને માટે. એ બધું ફ્રી. બીજું 3 કલાક અમે આવીએ તો એ 3 કલાકમાં આવીને જમી
અને 50-60 દર્દીઓ એની સેવા કરવાની. કેન્સર, HIV એવા ભયંકર રોગવાળા હોતે દર્દીઓ અહીંયા આવેલા અને ઘણાને સારું થઈ ગયું છે. અમે દેશી ઔષધિ વનસ્પતિ એ બધી એને ઓળખાવીએ, લખાવીએ, અહીંયા કાંઈ રાખતા નથી કે વેચતા નથી. એટલે એ દર્દી સાજા થાય એ દર્દીઓને પણ ભોજન અહીંયા કરવાનું ફ્રી, ચા પાણી પણ ફ્રી, બધું ફ્રી. એ અમારી માનવ સેવા છે. એટલે અમારું 3 ધ્યેય છે કે ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. આ 3 લક્ષ્યો ઉપર અમારું જિંદગી છે અને જીવન છે. એની માટે અમે હાલી રહ્યા છે. મારે 15 વર્ષની ઉંમરેથી સાધના ચાલુ હોવાથી આજે કમસે કમ ગણતરી નથી કરી પણ કમસે કમ 12 થી 13 કરોડ મંત્ર હું પહોંચી ગયો છું. ગાયત્રી મંત્ર એટલા મેં મંત્ર કર્યા છે. કેમ કે નાના મોટા મારા અનુષ્ઠાન ચાલુ જ હોય. એ અહીંથી બાજુમાં નાગોદર ગામ છે. ત્યાં નાગોદર ગામમાં પાદરમાં ત્યાં વેણુ સિમેન્ટ પાઇપની ફેક્ટરી હતી. પાઇપ બનાવતા એમાં હું મજૂરી કરતો. હું 3.5 રૂપિયે આખા 8 કલાકના. એ સમયે ત્યાં પણ શેઠ પાસે કીધું કે મને એક રૂમ આપો. તો એમાં મેં અનુષ્ઠાન કર્યું 24 લાખનું. 2 વર્ષ ગેટ બહાર નહીં જવાનું, 60 મજૂરાએ કામ કરવાનું, મૌન રાખવાનું અને ભજન કરવાનું. ત્યાર પછી મનમાં એમ થયું કે આમ જિંદગી આખી જો કામ કર્યા રાખતું તો જે ભજન કરવું એ નહીં થાય. એટલે મેં મા બાપની રજા લઈ અને ભેખ લીધો કે ભાઈ મને ભજન કરવા દો. અમે 6 ભાઈઓ, એમાંથી મારો 5મો નંબર. તો મને એમાં રજા લઈ ખુશીથી અને પછી હું સાધુ થયો છું અને ભજન કરે છે. અમારા શિષ્ય છે એની પણ 15 વર્ષની ઉંમરે મા બાપ છોડીને એ તો નાગોદર ગામના જ છે. એને પણ મારી યારે ભેખ લઈ લીધો 15 વર્ષની ઉંમરે. આજે 40 વર્ષથી અમે 1 મિનિટ નોખા નથી પીડ્યા. 1 મિનિટ. આજે મારી સેવામાં અને સાકરીમાં સાધનામાં બધે ભેરન ભેર. બીજું એ ગામમાં મંદિર જૂનો આશ્રમ હતો. ત્યાં 2 રૂમ ઉપર હતા, 2 રૂમ નીચે હતા. ઉપર રૂમમાં હું 3.5 વર્ષ બેસી ગયો. આને કીધું તું જગ્યા સંભાળ અને હવે એને રોટલો દે, ચા પાણી પા, હું ભજન કરું. 3.5 વર્ષ એવા એકાંતમાં બેઠો કે કોઈ જાતનો સૂર્યપ્રકાશ પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં, મુલાકાત નહીં, કાંઈ નહીં. આ એક ટાઈમ થાળી દેવા આવે ત્યારે મળવાનું, બાકી મળવાનું નહીં. તો એ 3.5 વર્ષમાં મેં 1.25 કરોડ ગાયત્રી મંત્ર કીધા. 92ની સાલથી બેઠો, 96ની સાલે હું નીકળ્યો. ત્યારે પછી ત્યાં મેં 151 કુંડી યજ્ઞ કર્યું અને બહુ જબરજસ્ત પ્રસંગ કર્યો. પછી ત્યાંથી ગામ નજીક આવવા લાગ્યું તો એમ થયું કે આપણે એકાંત જોઈએ. તો આ ટેકરો મારા જ ગામનો છે. મારી જન્મભૂમિ જ્યાં ગધેતળ ગામ. તો આ ભૂમિમાં આ ટેકરો 3 વીઘાનો એવો અવાવરો હતો, જેમાં ઝાડ જંગલ હતું. એ બધું સાફસૂફ કરી અને એની માથે આશ્રમ બનાવ્યો. આજે જૂના આશ્રમે પણ ગુફા હતી. એ ગુફામાં હું 6 મહિના વરસ દિવસ એની અંદર બેસી જતો. અહીંયા પણ હાલમાં ગુફા છે. આ નવા આશ્રમે એ ગુફામાં કેટલા મેં અનુષ્ઠાન કર્યા છે.
તો ત્યાંથી અમે અહીંયા આવ્યા 98ની સાલમાં. 98ની સાલમાં આવ્યા પછી અમે ગુરુ શિષ્યએ નક્કી કર્યું કે આપણે આ 12 વર્ષ ગેટ બહાર નહીં જવાનું. એ 12ને બદલે મંદિર બનતું હતું તો 2 વર્ષ વધારે થયા. અમે 14 વર્ષે ગેટ બહાર પગ દીધો. ત્યાંથી ગેટ બહાર અમે નીકળ્યા નહોતા. અને અમારા આશ્રમની બીજી એક વાત કે કોઈ જાહેરમાં કોઈ દી ફંડફાળો નહીં, આશ્રમની અંદર કોઈ પહોંચ બુક નહીં અને બેંકમાં ખાતું નહીં. એ અમે સાંભળ્યું ત્યારે બહુ આશ્ચર્ય થયું. હા, કાંઈ નહીં. જે આવે છે એ પબ્લિકનું છે. પબ્લિક ખાય અને આનંદ કરે. મારા તો જમવાના હોતે નિયમે એવા કડક છે પહેલેથી. આ 47 વર્ષ થયા મેં ઘી દૂધ મોઢામાં નથી નાખ્યું. અને એ સુકામે નથી નાખ્યું. એનું કારણ કે ગરીબ માણસ તંગતોડ મહેનત કરે તો છતાં એને છાશ નથી મળતી બિચારાઓને. તો અમારે અહીં કાંઈ મહેનત નહીં, બેઠા બેઠા માળા ફેરવાની છે, બીજો કોઈ હાલ નહીં, કોઈ મહેનત નહીં. તો આ શરીરને ઘી દૂધ ખવડાવીને શું કરવું આપણે? અને પબ્લિકનું ઋણ ચડી જાય ને પર જન્મ લઈને વળી છૂટવા આવવું એ કરતાં આપણે શું કામ ખાવું જોઈએ? આ 47 વર્ષે મોઢામાં નથી નાખ્યું ને અડાડ્યું જ નથી ઘી કે દૂધ કાંઈ. એવી અમારી નિયમ અમારા છે. તો બાપુ, ખાસ તો મારે આપણું જે સાધનાકીય પાસું છે, જેના વિશે આપ ખૂબ ઓછી વાત કરતા હો છો, એના વિશે થોડું મારે આપની પાસેથી સમજવું છે. હા. કે આપ 21 આપે જે કીધું, પહેલાં તો આપ 6 મહિના 14 વર્ષ અને હવે દિવસની 21 કલાક આપ સાધનામાં રહો છો, અને ખાસ ગાયત્રી મંત્ર. તો ખાસ જે સાધકો છે અને એને ખાસ અમારે એ સમજવું છે કે ગાયત્રી મંત્રનું આધ્યાત્મિક મહત્વ શું છે? કારણ કે આપે કીધું 11 કરોડ 12 કરોડ મંત્ર જાપ કર્યા છે, તો એને આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યક્તિમાં આપના શું અનુભવો છે? આધ્યાત્મિક દ્રષ્ટિમાં ગાયત્રી માતાજી છે ને એ સૂર્યનારાયણનો જ મંત્ર છે, ગાયત્રી મંત્ર. અને ગાયત્રીજી પોતે સૂર્યની જ ઉર્જા છે, એમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. અને એ મંત્રથી આપને સીધી સાધના કરવામાં સરળતા પડે, સુગમતા પડે અને અખૂટ ભંડાર રાખે. એ અમે અમારી નજરે જોયું, અમને અનુભવ થયો છે. ગાયત્રી મંત્રમાં એટલી બધી તાકાત છે. અને આધ્યાત્મિક જીવન વિશે એનેથી આત્માનો ઉદ્ધાર થઈ જાય છે. જો અમુક કરોડો મંત્રો થયા પછી આત્માનો ઉદ્ધાર કરો તો ગાયત્રી મંત્રમાં એવડી બધી તાકાત છે. આધ્યાત્મિક એવી જ વસ્તુ છે. એટલે બાપુ, જે સામાન્ય સાધક છે એનો હજી અનુભવ આત્મા સુધી નથી પહોંચ્યો, તો સેજ આપની અનુભૂતિ શું રહી? આપણે જ્યારે કીધું 15 વર્ષે આપણે શરૂઆત કરી, આજે મને તો બહુ અનુભવ થયા. જી, તો એ થોડા અનુભવો પ્રસાદી આપો. અમને અમારા અહીં માતાજીની દયાથી એટલા બધા અનુભવ થયા છે કે આપને એટલા સમય બેઠા હોય તો થાક ન લાગે. 18 કલાક બેહવું. હજી હાલમાં મારી અટાણે 69 વર્ષ છે, પણ અમે હવન કરતા હોય જો હું બેસી જાઉં પલોઠી વારી, એટલે આ સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી પલોઠી નહીં ઉખડવાની, ઊભો ન થાવ. એ બેહવાની શક્તિ એ બધી એ આપે છે. યાદ શક્તિ એ આપે છે. ભજન કરવાની તાકાત એ આપે છે. એ બધી અનુભૂતિ અમને કેટલી બધી થઈ. અને જે આપણે જરૂરિયાત વસ્તુ હોય છે એ માગવી ના પડે તો આપોઆપ કોઈના કોઈ આવીને આપી જાય, આપોઆપ આવતી હોય. આ એક ભજનની તાકાત છે ને મંત્રની શક્તિ છે. જી બાપુ, આપ જે સાધના કરો છો એ ગાયત્રી મંત્રની સાધના કરો છો, તો થોડું જે સાધકો છે અમારે એ સાધના કરવી હોય તો આપે હમણાં કહ્યું કે માળા લઈને બેસો છો, એટલે એના માટે આસન કેવું હોવું જોઈએ, અથવા તો માળા સાથે માળા વગર
અથવા કોઈ ચોક્કસ મુદ્રા એવું કંઈ એમાં હોય છે? એમાં એવું છે, આસન જેમ બને એમ પવિત્ર આસન રાખવું બેસવામાં. આસન 3 છે. દર્ભનું આસન બધાથી પવિત્રમાં પવિત્ર છે. તે પછી ઊંઈનું આસન એ બીજા નંબરે છે. અને ત્રીજા નંબરે સણ એટલે કોથરો હોય એ. આ 3 પવિત્ર વસ્તુ છે, એની માથે બેહીને જપ થઈ શકે. અને માળા ગણિત કરવા માટે માળા હાથમાં રાખવી જરૂરી છે. તુલસીની રાખે અથવા રુદ્રાક્ષની રાખે. તો માળાની ગણતરી હશે તો જપ કરવાની તમને ખબર પડશે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ ગણિત કરવાથી. એટલે એ માળા ગણિત કરવામાં કામ લાગે. અને મંત્ર છે એ 3 પ્રકારના છે, કાયિક, વાચિક અને માનસિક. જે આપણે હું અટણ બોલું છું એમ બોલીને મંત્ર કરીએ એનું ફળ ઓછું મળે છે. કેમ કે આપણે બોલીએ એટલે મંત્રના શબ્દોના વેવ્સ વિખરાઈ જાય છે, એટલે ઓછું ફળ મળે છે. હોઠ ને જીભ હલે તો એનું મધ્યમ ફળ મળે છે. હોઠ જીભ કે કાંઈ ના હલે ને મનથી માનસિક બોલવામાં આવે તો બધાથી ઉત્તમમાં ઉત્તમ મંત્ર ગણાય છે અને એ વધારે ફળે છે. એ રીતે મંત્ર કરી શકાય છે. અને બાબુ આમાં સાધના, ગાયત્રી મંત્રની સાધના કરવાની વાત છે તો એમાં ગુરુ એનું મહત્વ કેવી રીતે છે? ગુરુ જરૂરી છે. ગુરુ પાસેથી જેવી રીતે ખેડૂત જે બિયારણ વાવે છે એ બિયારણ પોતાના ઘરમાં હોતે હોય એ વાવે ને તો ઝીણા દાણા થાય, અને નિગમનું લઈ આવીને વાવે ને તો ફળ મોટા થાય. એમનામાં આપણે ગાયત્રી મંત્ર કરીએ એનું ફળ નાનું મળે. પણ જો ગુરુમુખથી સિદ્ધ કરેલ જો એ મંત્ર લેવામાં આવે તો એ વધારે ફળદાયી બને. તો બાપુ આમાં મને પ્રશ્ન થયો, ઘણા સાધકોનો પ્રશ્ન હશે કે કોઈ સાધકને ઈચ્છા થાય કે ભાઈ લાલ બાપુ અને ગુરુ ધારણ કરવા છે તો એમાં આપ કેવી રીતના? હા, તો અમે એને મંત્ર ને પારો આપી છે કંઠી. જી, અમારે કાયમ 5 પછી ગુરુ શિષ્ય આવે તો એને મંત્રો પણ આપીએ અને કંઠી પણ આપીએ અને માર્ગદર્શન પણ આપીએ કે ગાયત્રી સાધના આ રીતે કરવી જોઈએ ને આ રીતે થવી જોઈએ તો આપણે ફળદાયી બને. એટલે માર્ગદર્શન પણ આપીએ ને એવું કરીએ. જી બાપુ, હવે એક પ્રશ્ન જે છે અને મને ગાયત્રીથી યાદ આવ્યું, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે છંદોમાં હું ગાયત્રી છું. હા, એટલે એ તો આખી બહુ વિશાળ વાત છે. હા બાપુ, એક કર્મના સિદ્ધાંત જે છે ને બાપુ અત્યારના સમયમાં એ થોડો એમ ગૂંચવાયેલો પ્રશ્ન છે. કર્મનો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં પણ સમજાવેલો છે, ઘણા ગુરુઓએ પણ વાત કહેલી છે. તો થોડુંક આપની પાસેથી એ સમજવું છે કે કર્મનો સિદ્ધાંત જે છે એ પુણ્ય અને પાપ ઉપર આધારિત છે. દાખલા તરીકે કોઈએ ગયા જન્મમાં પુણ્ય કર્યા તો આ જન્મમાં એ સંપત્તિવાન થયા, પ્રતિષ્ઠાવાન થયા, પણ હવે આ જન્મમાં એ પાછી પ્રવૃત્તિ શોષણની ને પાપ વૃત્તિની કરે છે. અને એમાં બીજો એક અંદરનો પ્રશ્ન એ છે કે જેને કર્મ કહીએ, ક્રિયા કરવાથી કર્મનું બંધન થાય છે, પ્રારબ્ધ કહીએ છીએ. તો વિચાર જે છે આપણા એનું મહત્વ કર્મમાં કેટલું છે? દાખલા તરીકે મને કોઈ શુભ વિચાર આવ્યા તો શું મને એનાથી પુણ્ય મળે છે, અથવા તો મને કોઈ અશુભ વિચાર આવ્યા તો એનાથી શું મને પાપ થાય છે? તો આ કર્મનો સિદ્ધાંત છે બાપુ, એ થોડો આપની પાસેથી એનો ખુલાસો સમજવો છે. વિચાર કરવાથી પાપ લાગતું નથી કે વિચાર કરવાથી પુણ્ય મળતું નથી. વિચારની કર્મ કરવાથી ફળ મળે છે. પાપ અથવા પુણ્ય કર્મ કરવાથી ફળ મળે. અને કર્મ હંમેશા એવું છે કે ઘણા બધા એમ કહે કે ભાઈ આ લોક છે, પરલોકમાં કાંઈ નથી, ઉપર કાંઈ છે નહીં, અહીંયા જે છે એ કરી લ્યો આમ તેમ. તો એવું નથી, પરલોક છે.
પાછો ફરીવાર જન્મ છે અવશ્ય ને અવશ્ય અવશ્ય. એનું કારણ બતાવું આપણે જી. કે પાપ અને પુણ્ય જે માણસ મૃત્યુ પામે છે એ બીજું સાથે કાંઈ નથી લઈ જતો, શરીરે ભેરું સાથે નથી આવતું. પણ સાથે આવનાર પુણ્ય અને પાપ બેય છે. જે તમે કીધું એમ પુણ્ય કર્યું હોય તો અહીંયા આવીને એ સુખી સંપન્ન હોય, તો એ પૂર્વનું પુણ્ય એને કામ કરે છે. પાપ કરીને જે આવ્યા છે એ કોઈ માણસ બાળક જન્મથી જ આંધળું હોય તો હવે એના માના પેટમાં તો પાપ નથી કર્યા, તો આને અંધાપો કેમ આવ્યો? એ પૂર્વનું કર્મ આવીને ઊભું રહ્યું. કોઈ બેરા મૂંગા છે, કોઈ અપારિંગ છે, હાવ વિકલાંગ, તો એ બધા પૂર્વના પાપ છે. અને એ પાપમાં મા બાપ હોતે એમાં થોડા ઘણા ભાગીદાર હોય તો જ એને ત્યાં જન્મે છે અને એને સેવા કરવી પડે છે અને એમાંથી છૂટવું પડે છે સેવા કરીને. એને હાંચવા પડે, એનું ધ્યાન રાખવું પડે. એટલે એમાં પાપમાં ભાગીદારી છે. એટલે પાપમાં અને પુણ્યમાં બધામાં ભાગીદાર તો છે જ. બાપુ એક આમાં અમારે ઘણા બધા ઇન્ટરવ્યૂ કરવાનું થાય, ઘણા બધા સાધુ સંતોને મળવાનું થાય, એટલે ઘણા બધા બીજા સાધકો પણ મળે, એટલે કર્મના સિદ્ધાંત પર ખૂબ ચર્ચા થાય. એમાં એક બાલિશ પ્રશ્ન એવો પૂછાય કે જો ઈશ્વરે કે ભગવાને પરમાત્માએ કર્મનો સિદ્ધાંત બનાવ્યો છે તો હવે એવું છે કે હવે એ એક નિયમ છે અને એમાં જ બધાની ગતિ થવાની છે. તો આવા સંજોગોમાં ઈશ્વરનું શું મહત્વ, અથવા તો ઈશ્વરની કૃપા કહીએ એનું શું મહત્વ થાય છે? કારણ કે હવે તો નિયમ છે, ઈશ્વરે જ બનાવ્યો છે, તો હવે આપણે ઈશ્વરને ભજીએ છીએ તો એમાં પછી ઈશ્વર એમાં એ નિયમ સાથે કેવી રીતના કાર્યરત થાય છે? ઈશ્વર અને કર્મ બધું અલગ છે. ઈશ્વરથી કર્મ અલગ છે. અને ઈશ્વર છે એ આપને જન્મ આપી દે છે, પણ જન્મ થયા પછી આપને શું કરવું ના કરવું એ આપણે આપની રીતે કરતા હોઈએ છીએ મૃત્યુના અંત સુધી. એમાં ઈશ્વર એમાં ક્યાંય બાને ચડતો નથી. ઈશ્વર તમે એના ચરણે જાઓ અને સ્મરણ કરો તો તમને સાચો રાહ બતાવે કે આ રસ્તે હલાય, આ રસ્તે ના હલાય, આ રસ્તે હાલો. એટલું તમને માર્ગદર્શન એક માનસિક રીતે તેને આપે છે. ઈશ્વર એમાં મદદ કરે છે. અને પ્રભુ ભજન સતત કરવાથી માણસનું જીવન પરિવર્તનમાં આવી જાય છે અને એ પુણ્યશાળી બની જાય છે. અને પોતે તરે એના ભેરા રહેનારા હોય એને હોતે તારી હગે એવી શક્તિ એનામાં પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનના નામમાં એવો ગુણ ખરો છે. જી, વાલિયા લૂંટારા એવી રીતે પ્રસંગો આપણી સામે છે. બાપુ એક હજી એક પ્રશ્ન છે. અત્યારે બાપુ છે ને, પહેલા તો આપણે હિન્દુ ધર્મ એવો શબ્દ કહેતા, અને હવે થોડા સમયથી, થોડા વર્ષોથી સનાતન એવો આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ભાઈ જે પહેલેથી જ હતો એનું ક્યારેય ઉદ્ભવ નથી થયો, અંત નહીં થાય. પણ બાપુ હવે એક શબ્દો બધા રૂપાળા છે. હવે આપણે વાસ્તવિકતા જ્યારે જોઈએ તો આપની બે વચ્ચે મેચિંગ નથી લાગતું. આપણે કોઈની નિંદા નથી કરતા, પણ હવે ધર્મના નામે એટલું બધું અધર્મ થઈ રહ્યું છે. બહુ ધર્મમાં પૈસા માટે કેટલું થઈ રહ્યું છે, પ્રતિષ્ઠા માટે. તો બાપુ એક આમ અંદરથી વેદના સાથેનો પ્રશ્ન થાય કે આપણો ધર્મ, સનાતન ધર્મ આટલો મહાન છે તો વાસ્તવિકતા કેમ આટલી કદરૂપી છે? એનું કારણ એવું છે કે 4 યુગ છે. એ 4 યુગના વર્ષોના ઋષિમુનિઓએ ગણિત કરેલા છે. એમાં અટાણે કળિયુગ ચાલે છે. કળિયુગના 32 લાખ વર્ષનો કળિયુગ છે. તો એમાંથી આજે વર્ષ હજી 5,500 ગયા છે. પાંડવોના વખતમાં કળિયુગ આવ્યો છે
અને ત્યાંથી પ્રવેશ કર્યો છે. તે પછી ધીરે 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 માણસની વૃત્તિ, વિચારો, રહેણી કહેણી, અને આજે મંદિરોમાં, દેવ મંદિરોમાં ખૂબ ભીડ છે, પણ માત્ર ફરવા હરવા ખાતર આજ આધ્યાત્મિક વિચારથી, આધ્યાત્મિકથી દર્શન નથી કરતા. એક તો દર્શન કરતા નથી આવડતું માણસ, દર્શન કેમ કરવું જઈને. આજે છેટેથી આયલા આવે તો આંખું ખોલીને હોય ત્યાં પાયા જાય તો ત્યાં જ આંખું વીંચી જાય. એ ખબર નથી દર્શન કેમ કરાય. જે મૂર્તિ કે છબી કે ચિત્ર જે કાંઈ છે એમાં એ ચલિત નથી, એ સ્થિર છે. પણ એની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મિલાવો અને એના ભાવને પ્રગટ કરો. કેવો શિંગાર થઈ ગયો છે, કેવું સ્વરૂપ છે, કેવું ભાવ છે, કેવો પ્રેમ છે, એની અંદર એકલીન થઈ જાઓ. એ એકલીન થયા પછી આંખો વીંચીને જેમ બાહ્ય દર્શન કર્યા એમ અંદર જોવાની કોશિશ કરો. ઘેરે જઈને કે હું આજ મંદિરે દર્શન કરી આવ્યો તો કેવી મૂર્તિ હતી, મને અટાણે એ દેખાય, એ ત્રાદસ્ય થાય. દર્શન એનું નામ છે. તો આજે દર્શન કોઈ કરતું નથી. આજ માત્ર ફરે હરે, અને એમાંય મોબાઈલ યુગ આવ્યો છે કે મોબાઈલના ફોટામાં જ આજ પબ્લિક પડી છે, ફોટા પાડવામાં જ. બાકી દર્શનની ખબર જ નથી દર્શન કેમ કરી શકાય. ને દર્શનનો ભાવ હોય એ માણસના મંદિરની અંદર પગ દે ને તો એના રૂવાડા ઊભા થઈ જાય, રૂવાડા ખડા થઈ જાય, રોમાંચ હૃદય ભરાઈ જાય, પુલકિત થઈ જાય. એનું નામ દર્શન કહેવાય. તો બાપુ એવું સમજીએ કે જે આપણી ધર્મની ધારા છે એને સમજાવનારા હવે ગુરુ છે, હા, એ હવે બહુ ઓછા છે અથવા તો નહિવત છે. હા, એના કારણે હવે શું છે, સૌના સંપ્રદાયની સૌ વાત કરી રહ્યા છે. સંપ્રદાયના વિકાસ માટેના પ્રયાસ છે, વિકાસના અભ્યાસ છે. જી. સનાતન ધર્મ કહેવાય છે, પણ સનાતન ધર્મની રીતે નથી હાલતું કોઈ કાર્ય. એના નામે ચાલે છે, નામે ચાલે છે, પણ પોતાની રીતના, પોતાની રીતે. તો બાપુ આપ જેવા જે સનિષ્ઠ સાધક કહેવાય કે આપણે આટલી બધી સાધના કરી છે ને કરી રહ્યા છો, તો આપ આને કેવી રીતના જોઈ રહ્યા છો? આપને વેદના થાય અથવા તો આપને શું થાય કે સમયની જે પરિભાષા છે? વેદના ખૂબ થાય છે. જો આજે અમે દારૂના વ્યસની અથવા પાન તમાકુ ફાંકીના વ્યસની, એ વ્યસનમાં તે વ્યસન છોડાવવા માટે અમારી સતત કોશિશ ચાલે છે. અને અમે જાહેરાત પણ કરી છે કે જે તમાકુ ફાંકી કે માવા ખાતા હોય એ છોડી દે તો એને મારા જમા થયેલા મારા મંત્રો છે એમાંથી હું 551 મંત્ર હું તમને અર્પણ કરીશ, જ્યાં મેલી દે એને. દારૂ પીનારાને જો દારૂ મેલી દે તો હું એને 1100 મંત્ર અર્પણ કરીશ. આ મારી જાહેરાત હોતે છે. અને એ જાહેરાતને લઈને ઘણા બધા છોડવા આવે છે અને છોડી જાય છે. અહીંયા આ અમારું પરિવર્તન સમાજનું કેમ થાય એ અમારી મહેનત છે. જી બાપુ, આપની પાસે સમયનો પ્રશ્ન હોય છે. બાપુ રાત્રે 8 થી 11 જ મળે છે, પણ આપ જેવા ઋષિનો સત્સંગ મળે એટલે એ પણ એક લોભ ને લાલચ અમને થાય કે વધારે સમય રહીએ. તો એક પ્રશ્ન બાપુ એ છે, આપણે હમણાં કર્મના સિદ્ધાંતની વાત કરી અને આપે કહ્યું કે આ 15 વર્ષની ઉંમરે સાધનામાં આવી ગયા. તો આ એક સામાન્ય ઘટના નથી. 15 વર્ષનું બાળક તો અત્યારે ખબર પણ નથી પડતી. તો આપને આ સાધના દ્વારા આપના પૂર્વજન્મની ગતિ વિશે આપને જાણવા મળ્યું છે કે ભાઈ એ કરી તેના કારણે આ એનું કારણ છે. થોડો અનુભવ થવાથી આ વસ્તુ અનુભૂતિ થાય છે. અનુભવથી અનુભૂતિ, અને અનુભૂતિથી સાધના થઈ શકે. મારા દાદીમાં 100 વર્ષની ઉંમરના થયા, સુરદાસ હતા. આજે હું ખેતી કામ કરતો તો એ કામ કરીને સાંજે આવી અને એ એમ કે બેટા રામાયણ વાંચો 5 અધ્યાય.
તો એની પર હું રામાયણ વાંચતો. મેં રામાયણ 11 વખત એની પર મા પાસે પૂરી કરી. એટલે એ વાંચન કરવાથી અને દાદીમાના આશીર્વાદથી મને ત્યારથી એવું લાગી ગયેલું કે આ સંસારની માયામાં પડ્યા જેવું છે નહીં. અટાણે સંસારની માયા અટાણેની જે છે એ બહુ વિચિત્ર પ્રકારની છે. એમાંથી ફસાઈ ગયા અને એમાંથી નીકળવું બહુ અઘરું છે. બાપુ એ જ છે કે આ વિચાર આવવો હા, એ સામાન્ય ઘટના નથી. એટલે આપની સાધનાઓ દ્વારા એવો ખ્યાલ ક્યાં એવો કે પૂર્વજન્મમાં આપની કોઈ એ સાધના પૂર્વજન્મની કોઈ સાધના અધૂરી રહી ગઈ હોય એટલે જ આ પાછું ત્યાંથી મને પાછું પકડાણું છે રસ્તો. આટલું વહેલી શરૂઆત આ ત્યાંથી શરૂઆત થઈ છે. જી જી બાપુ, પ્રશ્નો તો ખૂબ બધા છે પણ આપની સમય મર્યાદાને ધ્યાનમાં હા. લેતા જતા જે દર્શકો છે અને સાધકો છે એને કોઈ ખાસ સંદેશ અત્યારના સમયમાં આપવો હોય તો? જાજો સંદેશ તો અમે એમ કહી છીએ કે સાચા મનુષ્ય બનો. માનવ બનવાની જરૂર છે, દાનવ નહીં. એને માટે સત્કર્મ કરો, પુણ્યદાન કરો, અભ્યાગતોની સેવા કરો, મા બાપની સેવા કરો, મા બાપના આશીર્વાદ લઈને હાલો, પૂછી પૂછીને પગલાં ભરો. પહેલા ગુરુ હોય તો મા બાપ છે, બીજા ગુરુ આચાર્ય છે, શિક્ષક, ત્રીજા ગુરુ દીક્ષા ગુરુ છે, મંત્ર આપે તે, અને ચોથા ગુરુ મિત્ર છે. તો મા બાપની રજા લઈ અને બધું કર્મ કરવું જોઈએ. એ બધાથી ઉત્તમ છે. અને જો અહીંયા દૂર દૂરથી અહીંયા આવો છો, વાહનના ભાડા ખર્ચીને આવો છો, ડીઝલ બારીને આવો છો, તો અહીંયા અમે આ સત્સંગમાં આપણે જે કહીએ છીએ શબ્દો એ એકે જો જીવનમાં ના ઉતરે તો આ તમે વાંથી ઘેરેથી ધક્કો ખાધો કહેવાય. એવો ધક્કા ન થાય અને માત્ર જાજા નહીં તો 2 શબ્દો જીવનમાં ઉતારો. એવો અવારનવાર 2 ઉતારશો એમ થતા ઘણા શબ્દો જીવનમાં આવી જાય તો આપનું જીવન પરિવર્તન અને ધન્ય બની જશે. અમારો કાયમી સત્સંગમાં સેવકોને આ આદેશ. જી બાપુ, બહુ મહત્વની વાત કરી છે. આને ફરીથી જ્યારે સાંભળશો કે ઘણા લોકો જ્ઞાનની વાત કરે છે, જ્ઞાનની ચર્ચા કરે છે, સારી વાતો કરે છે, પણ જીવનમાં એ નથી ઉતારતા. આનાથી ઉતારતા બરાબર છે. તો એ ત્યાં સુધી આપણે કહ્યું કે અહીંયા પણ ધક્કો છે ને જન્મ એ પણ એક ધક્કો. એ ધક્કો છે. બાપુ, ખૂબ આનંદ થયો અને ખાસ તો એવો ભાવ આવ્યો કે અમે કળિયુગમાં એક ઋષિમુનિ જેને કહેવાય એને મળવાનો અમને અવસર પ્રાપ્ત થયો અને અમે બહુ સરસ અમે રાજી થયા. અને આ પરિવારમાં અમને બહુ આનંદ થયો છે. જી બાપુ, 2 વાત કરવાની મજા આવી અમને આપની સાથે. કેમ કે આપ બધી વસ્તુ જાણી શકો છો એટલે આપને ખ્યાલ આવે કે 2 શબ્દોની કિંમત થાય. જી બાપુ, એટલે બહુ સરસ રાજી થયા. જય માતાજી બાપુ. જય માતાજી.